હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી ચોળીના બીનું શાક. ઉનાળામાં બેસ્ટ ઓપ્શન છે ટિફિન માટે પણ. આ રીતે સરસ મજાના જે ચોળી છે, આજે મેં અહીંયા આ ચોળી લીધી છે 250 ગ્રામ જેટલી. એની સીંગ આવે છે જે થોડીક જાડી હોય છે, એવી સીંગ લેવાની છે આપણે, જેથી એમાંથી આપણે બી સરળતાથી નીકાળી શકીએ. જે એકદમ લીલી કૂણી ચોળી આવે છે એ નથી લેવાની. આ ટાઈપની જે ચોળી હોય છે તમે જોઈ શકો છો, એમાં બી હોય છે. અને એક વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે એમાં કાણાવાળી ન હોય. પણ આજે ખૂબ જ સરસ હતી એ ચોળી, તો મેં આજે લઈ લીધી છે ફાઇનલ. એક ભીંડાની સીંગ પણ સાથે આવી ગઈ છે. હવે આપણે આ ચોળીને આ રીતે આપણે લઈ લેવાની છે સાઈડ પર. એક બાસ્કેટમાં મેં લઈ લીધી છે. હવે આપણે એમાંથી બી નીકાળીશું. આ રીતે બહુ આસાનીથી એમાંથી બી નીકળી જાય છે, તમે જોઈ શકો છો સરસ મજાના. આ રીતે હું બી નીકાળું છું. તમે એને આ રીતે કરશો થોડુંક, એટલે તમે એમાંથી બી નીકાળી શકશો. આ રીતે એક પ્લેટમાં મેં બધા જ બી આ રીતે લઈ લીધા છે. બહુ જ ફટાફટ નીકળી જાય છે. 10 મિનિટમાં તો તમે આ શાકને રેડી કરી શકો છો આ રીતે. હવે બધા જ ચોળીના બી નીકળી ગયા છે અને ત્યાર પછી તમે ઈચ્છો તો આમાં કોઈ બી મિક્સ સબ્જી બનાવી શકો છો, રીંગણ નાખી શકો છો. હું અહીંયા બટેકા નાખીશ. અહીંયા મેં 3 બટેકા મીડિયમ સાઇઝના લીધા છે, છાલ ઉતારીને એના મોટા ટુકડા કર્યા છે. આ રીતે એક બાઉલમાં બધા જ બી અને બટેકા આ રીતે આપણે પાણી નાખીને ધોઈ લેવાનું છે સરસ મજાનું. આપણે જેમ રેગ્યુલર સબ્જી બનાવતા એ રીતે પણ તમે બનાવી શકો છો આસાનીથી. હવે એક કુકરમાં આ રીતે તેલ લેવાનું છે. અમારે કાઠિયાવાડમાં આ રીતે 2 પળી કે 2 પવાલા એમ કે. અને કઠોળનું શાક હોય એટલે હિંગ તો મસ્ટ એમાં નાખવી જ જોઈએ, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો હોય, ડાયજેશન પણ સારું થાય. અહીંયા વઘાર માટે મિક્સ મેં અહીંયા રાઈ, મેથી અને વરિયાળી આ રીતે અને થોડું જીરું આ રીતે હું રાખું છું અને મેં એડ કર્યું છે. ત્યાર પછી આપણે ચોળીના બી અને બટેકા જે આ રીતે મેં સુધારીને રાખેલા છે, ધોઈને આ બધું રેડી કર્યું છે, એને કુકરમાં નાખ્યું છે. પછી જે શાકના આપણે બેઝિક મસાલા નાખતા હોય એ એડ કર્યા છે, કાશ્મીરી લાલ મરચું, લસણવાળી ચટણી, આ બધું જ નાખી અને આપણે એને 3 થી 4 મિનિટ માટે આ રીતે હલાવીને સાંતળી દીધા છે. અગર તમે ઈચ્છો તો તમે ટમેટું પણ એડ કરી શકો છો. મેં અત્યારે અહીંયા નથી નાખ્યું. આ રીતે સાઈડમાંથી આ રીતે મસાલો છૂટો પડે, મસાલો બરાબર સંતળાઈ જાય, ત્યાર પછી તમને જેટલી ગ્રેવી જોતી હોય એ રીતે આપણે એમાં પાણી એડ કરવાનું છે. મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, જેથી થોડું પાણી તો શોષાઈ જશે શાક બનશે ત્યારે આ રીતે. અને આપણે એમાં 4 વિસલ કાઢી છે. અહીંયા મેં થોડાક ધાણા એડ કર્યા છે. આમાં આ રીતે નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ એની સાથે મિક્સ થઈ જાય છે. હવે 4 સીટી પછી આપણું શાક રેડી છે. અહીંયા તમે રોજ એકની એક રોટલી ખાઈને કંટાળી ગયા હોય તો મેં અહીંયા એના માટે ચોખાની રોટલી પણ એડ કરી છે. આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાની આ રોટલી છે ચોખાની. એને મેં આ રીતે ટિફિનમાં તમે પેક કરી શકો છો સરસ મજાની. અને ત્યાર પછી હું અહીંયા જે શાક છે આપણું બનીને રેડી થઈ ગયું છે ખૂબ જ સરસ, એને હું અહીંયા આ રીતે સર્વ કરી દઈશ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગરમ ગરમ ચોળી બટેકાનું શાક અને સાથે યલો કલરની ખીચડી મેં એડ કરી છે. અહીંયા તમે મગની પણ બનાવી શકો છો, તુવેર દાળની ખીચડી પણ બનાવી શકો છો, તમને જે બી ભાવતી હોય એ રીતે. અને સરસ મજાનો ઉનાળામાં બેસ્ટ ઓપ્શન છે ટિફિન રેસીપી માટે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરીને કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.